હેલો મિત્રો, જય દ્વારકાધીશ, જય માતાજી. સ્વાગત છે તમારું બ્લોગમાં. અમે ફાઇનલી પહોંચી ગયા છીએ મહારાજની દુકાને. સવારના પોરમાં ઉઠીને, સવાર તો ન કહેવાય, બપોરના 12 વાગ્યા છે અત્યારે. 1 વાગવા આવ્યો બરાબર. અને આમ જોઈ લ્યો, આજે અમે બે મેચિંગ પહેર્યા છે. બે માણા તો મેચિંગ પહેરે, પણ બે ભાઈબંધે એમ મેચિંગ કપડાં. આમ જોગાનું જોગ થઈ જાય આ બધું મેચિંગ. અને આ જો આ પાવડર લગાડવો પડે છે. અહીંયા હવે આ ગરમી બહુ વધી ગઈ છે અને અમારે રેલવે સ્ટેશને કાકડા બહુ આવે છે. આજે તો કાકડા ને ગાંઠિયા મારા છે. ગાંઠિયાનું પેકેટ આપો તો ગાંઠિયા ખવડાવી તમને ઉપર વિડીયો ઉતરાવીને બતાવું. ગાંઠિયા ખવડાવવાના છે ગોપાલના. આજે મિત્રો ભીમ 11 છે. કાકડાને ગાંઠિયા ખવડાવી ને પુણ્યા મેળવશું બે ભાઈ. અને સુખ દુઃખની વાતો થોડીક બાકી રહી ગઈ છે, કરશું. અને અમારા એક મિત્ર એક આવ્યા છે મારા, તમને મળાવડાવું. આ રામભાઈ છે બરાબર. આ એનો છોકરો. શું નામ છે ભાઈ ભાઈ તારું? જયવીર દેવિક નામ છે એનું. ભાઈ ઓખાથી આવે છે ડેલી. હા ભાઈ ઓખાથી આવે ડેલી. અમારા બ્લોગ જોઈને આવ્યા છે અમને મળવા માટે સ્પેશિયલ. અમારા ફેન થઈ ગયા છે બરાબર. એ કહે કે આ તમે અહીંયા મીઠાપુરમાં જે આ બ્લોગ બનાવો છો બહુ મજા આવે છે. હાલો આજે તમે કેટલા મિત્રો ચા બની ગઈ છે. જુઓ તમે, ચા વગર કોઈની હવાર પડે નહીં. હવે અમે અમે તો નહીં ભાઈ સ્નેપ નો હોય. હવે અત્યારે બ્લોગ નો જમાનો હોય. સ્નેપ છોકરીઓ આપણે હાલે રાખે વાંધો નહીં. હાલે ને તો મજા કરો બધા. તમે કેવી વાત કરો ને મારા. સ્નેપ આ જમાનામાં કોઈ સ્નેપ વાપરે છે? મિત્રો તમે કમેન્ટ કરીને જણાવજો કે અત્યારના જે ડિજિટલ યુગ છે એમાં સ્નેપ હાલે કે યુટ્યુબ હાલે. યુટ્યુબ યાર જૂનું થઈ ગયું કુલદીપભાઈ, આ નવું છે યાર. યુટ્યુબમાં જે વ્યુઅર મળે એ સ્નેપમાં મળે કેજો. હાલો તમે લાંબ લો. ઉભા રહ્યો હું લઈ લઉં. હવે જો તમે મારો વિડીયો કેટલો હાલે જો. આ જો આવી રીતે આ સ્નેપ આવો મૂક્યો છે બરાબર. કેના વધારે લાઈક થાય છે ભાઈ આને લાઈક કરી દેજો. વળી આને એમ થાય કે મારી ચેનલ બંધ કરાવી. ભૂલતા નહીં હો. જય દ્વારકાથી. ચાલો ચા પીવા. અત્યારે અહીંયા ગાંઠિયા લીધા છે ને ગાંઠિયા જો નાખીએ છે ને ગાંઠિયા ખાય છે. કૂતરાને ને ગાગડાને ગાંઠિયા ખવડાવ્યા. यहाँ का कुतरा भावनगरी गाठिया खाता है. દેખા લાવો તો ગાંઠિયાનું પેકેટ આપો તો. જો અમારા રેલવે સ્ટેશને મિત્રો હવે તે ગાંઠિયા નાખો એટલે ગાગડા આવે છે. આમ કાબર બાબરને જોવો તમે. આજે ભીમ 11 છે એટલે કાગડાને ગાંઠિયા ખવડાવવાનું ફોન મેળવી છે. કેમ છે બાકી મિત્રો? અમને અમે બેઠો ગયા ત્યારના દાંત કાઢી દઈએ. તમને દાંત કઢાવવા છે બરાબર. તમને છે ને એક બતાવું. અહીંયા રેલવે સ્ટેશન ઉપર કેવી અઘરી આત્મા આવે ને, અને એ આત્મા કેવી રીતે વાતો કરતી હોય. એક આત્મા બીજી આત્મા આ રહી તમને બતાવવા લાઈવ જોજો હો તમે. સામે છે ને એક ભાઈ બેઠા છે. ઊભા તો રહ્યો હા. સામે છે ને એક ભાઈ બેઠા છે બાકડા ઉપર. તમને દેખાતા છે. ઝૂમ કરીને બતાવું છું.
કોકની યાર વાતો કરે છે. શું વાતો કરતા હોય ભગવાન જાણે. હવે મારા જાવ નહીં યાર વાતો કરવા. ક્યાંક ધોકો બોકો મારી લે કા હે? ઓલો કરણના પૈસા ચોરી ગયો તો ઈ છે. જોવો તમે આ પુલ આવી અગ્રિયાતમાં તમને રેલવે સ્ટેશન ઉપર જોવા મળશે, જેની કોઈ સીમા ન હોય એમ. મારી સામું જોઈને કીએ મારે મહારાજ જલ્દી ઉપર આવો. હું એને હે ને આમાં હા પાડું ને આ રોમા ટ્રેન આવે, ટ્રેનનો અવાજ આવે. बुकिंग वाले का जलसा થઈ ગયા. લિંક આ જટલ બટો બુકિંગ લાગ ના બુકિંગ ઉભા રહેજો મિત્રો. શું કહે છે મહારાજ? મીઠાપોર રેલવે સ્ટેશન નો બુકિંગ લાગ અને સુપરવાઇઝર અટલ કુમાર. अगर बंदे भारत बात आया ही अरे भाई अब दिन वो होगा ना, एडिट हो गया, हम लोग वही देख रहे थे अभी. મિત્રો આપણો એક બ્લોગ બીજો આવવાનો છે બરાબર. પેલા એ બ્લોગ આવશે ને પછી આ બ્લોગ આવશે, એટલે જોજો તમે, ભૂલતા નહીં. कौन सा स्टेशन से आए हो? खंबालिया से. हमारा चैनल फॉलो करते हो? नहीं तर अभी देखा ही नहीं हैं? अरे ये मेरे साथ काम करता है, मेरा चैनल सब्सक्राइब नहीं किया अभी तक. यूट्यूब खोलो મિત્રો, હજી આને લાઈક ને સબસ્ક્રાઈબ કરાવી દો. 2 મિનિટ તમે હોલ્ડ કરજો. याद करे भाई. આ ભાઈને આપણે છે ને આપણી ચેનલ સબસ્ક્રાઈબ ને લાઈક કરવાનું કહી દીધું છે ને સબસ્ક્રાઈબ કરી લીધા છે આપણને. આ ભાઈને ગુજરાતી નથી આવડતું એટલે આપણે એને એવી સલાહ દીધી છે કે તમે અમારા બ્લોગ જોજો એટલે તમને ગુજરાતી આવડી જશે. ઓકે મિત્રો, આપણે આવી ગયા છીએ પાછા રેલવે સ્ટેશન. અને જો મેં તમને કીધું હતું ને તમારે આપણે તમને લઈ ગયા. આ જોઈ લ્યો પાછા આજે એક ટ્રેન આવી ગઈ છે. આમાં જોઈ લો સ્ટેશન ઉપર. જો આમાં આપણે અહીંયા કેવું છે, બધા રેલવે સ્ટેશનમાં ટ્રેન આવે ને એટલે બધા ચડી જ જાય એમ, કોઈ બાકી જ ન રહે એમ. મૂકવા આવ્યા હોય કે ન આવ્યા હોય કે બધા ચડી જ જાય એક ગાય સીધા. જોઈ લો હમણાં રેલવે સ્ટેશનના સુપડા સાફ તમને હમણાં અહીંયા કાગડા ઉઠતા જોવા મળશે. જોજો આ ના જોઈ લો મહારાજ ગરાકની આતુરતાથી રાહ જોવે છે, પણ હવે ગરાક ક્યાંથી આવે? આમાં તો ગયા ભાઈ બધા ઘૂમરી. જોઈ લો બિચારા મહેનત ફૂલ કરે છે. થઈ ગયા અજવાળા થઈ ગયા. કંપનીનો અવાજ આવે, અવાજ વરસાદ નથી આવ્યો. હા મિત્રો, ટ્રેન ઉપડી ગઈ છે. આ ટ્રેન જે આપણે ઓખા રાજકોટ પોરબંદર, ઓખાથી જાય રાજકોટ ને રાજકોટથી જાય પોરબંદર. આ ટ્રેન ઉપડી ગઈ છે. સ્પીડ જોઈ લો એની ગજબ છે ભાઈ. આ ટ્રેન નીકળી ગઈ. હમણાં ગાર્ડ સાહેબ આવશે, ગાર્ડનો ડબ્બો તમને બતાવું. આપણે તમને કીધું કે તમને દરરોજ એક ટ્રેન બતાવવાની છે. આ ટ્રેન વહી ગઈ છે. આપણે કઈ એમાં સાચા જોઈએ, આપણે કાંઈ બાકી ન રાખી, બતાવી દીધી તમને ટ્રેન. મિત્રો રાતના 12 વાગ્યા છે અને અત્યારે છે ને અમને યાદ આવ્યું
કે આજથી એક્ઝેક્ટ 1 વર્ષ પહેલાં અહીંયા છે ને મીઠાપુરમાં મતલબ ઓખા મંડળમાં બિફોર જોઈ નામનું એક વાવાઝોડું આવ્યું હતું. તો અમે આજે એની યાદમાં એક નાનકડી એવી તમે જોઈ શકો છો. મારા થોડા કાગળ આવે એટલે આ કેક બતાવીશ. આવી કેક લઈ આવ્યા છીએ એની યાદમાં. અને હવે અમે કેક કાપશું. કેક કટ કરશું. બરાબર, તમે બહીને રહેજો. બરાબર. અને આ રીતનો કંઈક માહોલ છે. આ અમે કેન્ડલ બુઝાવી છે. જોવો અગરબત્તી. હાલો ફૂંક મારો. હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ટુ યુ, હેપી બર્થડે ડિયર બિફોર વાવાઝોડું, હેપી બર્થડે ટુ યુ. મિત્રો હેપી બર્થડે કહેજો તમે. બિફોર જોઈ વાતાવરણ, બિફોર જોઈને 1 વર્ષ પૂરું થયું. પૂરું થઈ ગયું. આ કેક કપાઈ છે, તમે જોઈ શકો છો. આ છરી છે બિફોર જોઈની. અમે 3 જણા છીએ અત્યારે હાજર, એટલે 3 પાર્ટમાં કાપું છું. પછી કાંઈ શું આમાં અમારે લેવા દેવા નહીં એમ. હાલો લઈ લ્યો ત્રણેય. તમે બે મને એને કદાચ આવો જ ખાઈ લે. નહીં આવી રીતે કરીને. આ કેક છે ને, આ કેક છે આ બિફોર બિફોર વાવાઝોડાનું જોઈ વાતાવરણ. જૂના જમાનાનો કેક છે આ વાવાઝોડાનું. આ બિફોર જોઈ આવ્યું હતું આગળના ને, જમાનામાં આવું કેક ખાતા હતા. બિફોર જોઈના માનમાં. માખફળીનું છે આ કેક બનાવ્યું છે. નામી જો 1 નંબર. ઓહો હો હો, હું સ્વાદ છે. રમેશ મહેતાના જમાનાનો જે પિક્ચર આવતું હતું ને એનો કેક છે. તમે જોઈ શકો છો. જોઈ શકો છો તમે. મજા આવી ગઈ. અને હવે આપણે આપણી વાણીને વિરામ આપશું. અહીં કોઈ છે નહીં. 12:30 વાગ્યા છે. ઘરે જઈએ. આ જો અંધાર પટ છે. બરાબર. તમને જો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર ને સબસ્ક્રાઈબ કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. જૂના હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું નવા બ્લોગમાં. હું ને મારા મિત્ર નટો ને જટો. નટો ને જટો. ત્યાં સુધી બધાને જય બાકી દ્વારકા. ભૂલવાનું નહીં. ત્યાં- લાઈક નહીં ભૂલવાનું. અને ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય માતાજી, જય બજરંગબલી. જય બજરંગબલી.